टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વેલકમ બેક. સમાચાર અમેરિકાના કરીએ, જ્યાં ફરીથી એક વખત સ્વામિનારાયણ મંદિર ત્યાં નિશાન પર છે. આ વખતે કેલિફોર્નિયામાં ચીનો હિલ્સ પર આવેલ મંદિરમાં તોફાનીઓએ તેને નિશાન બનાવ્યું છે. મંદિરની બહાર વડાપ્રધાન મોદી વિરોધી સૂત્રો પણ લખ્યા છે. ખાલિસ્તાનીઓએ મંદિરને નિશાન બનાવ્યું હોવાની શક્યતા છે. કેલિફોર્નિયામાં ખાલિસ્તાન રેફરન્ડમ યોજાવાનો છે, ત્યારે આ ઘટના બની છે. ઘટનાને લઈ BAPS દ્વારા વખોડી તેને કરવામાં આવી છે. સમગ્ર ઘટના અંગે વિદેશ વિભાગે પણ પ્રતિક્રિયા આપી છે. ઘટના ખૂબ જ નિંદનીય છે તેમ વિદેશ વિભાગનું નિવેદન. જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરાશે તેમ જણાવવામાં આવ્યું છે. તો મંદિરની દિવાલો પર ભારત વિરોધી સૂત્રો પણ લખવામાં આવ્યા હતા. છેલ્લા કેટલાક મહિનાથી આ બીજી ઘટના છે. ઘટનાને લઈ લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે. હિન્દુઓની આસ્થાને ઠેસ પણ પહોંચાડવામાં આવ્યું હોય તેની સામે કાર્યવાહી કરવામાં આવશે અને નવા મંદિરના નિર્માણની પણ માંગ કરાઈ છે. તો વિદેશમાં હિન્દુ મંદિરોને નિશાન બનાવવામાં આવ્યા છે, તેની વધુ વિગતો પર પણ નજર કરીએ. આખરે આ હુમલો કેવી રીતે કરવામાં આવે છે, કોણ કરે છે, તેને લઈને વધુ માહિતી આપવાનો પ્રયાસ કરીશું. આપ જોઈ શકો છો, વિદેશમાં હિન્દુ મંદિરને નિશાન બનાવવામાં આવે છે અને તેમાં વિદેશની ધરતી પર હિન્દુ મંદિરોને નિશાન બનાવવામાં આવે છે. આવી અનેક ઘટનાઓ અગાઉ પણ પહેલા આવી ચૂકી છે, કેનેડા હોય કે અમેરિકા હોય. સૌથી પહેલા માર્ચ 2025ની વાત કરીએ, જ્યાં કેલિફોર્નિયામાં, એટલે કે અત્યારની વાત છે, કેલિફોર્નિયામાં BAPS મંદિરમાં તોડફોડ કરવામાં આવી છે. મંદિર પર હુમલો કરવામાં આવ્યો છે અને તેને લઈને હવે અલગ અલગ પ્રતિક્રિયા પણ સામે આવી રહી છે. મંદિરની દિવાલ પર ભારત અને PM મોદી વિરોધી સૂત્રો લખવામાં આવ્યા છે. તેને લઈને જ હવે કાર્યવાહી પણ કરવામાં આવે તેવી માંગ કરી છે. BAPS સંસ્થા તરફથી પણ નિવેદન સામે આવ્યું છે. આ સાથે જ વિદેશ મંત્રાલયે પણ સમગ્ર ઘટનાને વખોડી છે અને કાર્યવાહી કરવાની પણ માંગ સતત ઉઠી રહી છે, કારણ કે હિન્દુ મંદિરોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે અને શક્યતા એ પણ છે કે જે ખાલિસ્તાનીઓ હોય, ખાલિસ્તાનીઓ તરફથી પણ આવું કરવામાં આવી શક્યું હોય તેવી શક્યતા છે. એની પહેલાની ઘટનાની વાત કરીએ તો સપ્ટેમ્બર 2024માં કેલિફોર્નિયામાં જ મંદિર બહાર હિન્દુ વિરોધી લખાણ લખવામાં આવ્યા હતા અને તેનો પણ વિરોધ થયો હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક કાર્યવાહી ન થઈ હોય તેમ લાગી રહ્યું છે. BAPS મંદિર બહાર હિન્દુઓ પાછા જાઓ તેમ લખાણ લખવામાં આવ્યા છે. હિન્દુઓ પાછા જાઓ તેમ લખવામાં આવ્યું છે. ઉપદ્રવીઓએ પાણીને લઈને પણ તેને કાપી છે. પાણીની લાઈનો કાપવામાં આવી હતી અને તેને લઈને જ આ કાર્યવાહી થઈ છે. સપ્ટેમ્બર 2024માં જ આ પ્રકારે જે ઘટના બની હતી તેને લઈને હવે વિરોધ ચાલી રહ્યો છે.